નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 મહિનો થઈ ગયો છે, પરંતુ આ દુર્ઘટનાએ ક્યારેય ન ભરાય તેવા જખમો આપી દીધા છે। આ દુર્ઘટનામાં 250થી વધુ જેટલા નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થયો હતો। અને હવે અમદાવાદ લંડન પ્લેન ક્રેશની દુર્ઘટનાને ગઈકાલે 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે અને જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો સહિત રૂપાણીના પરિવાર પણ આઘાતમાંથી ધીરે ધીરે બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે હવે આવામાં એવા સમાચાર મળ્યા છે કે ગઈકાલે સ્વર્ગવાસીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અસ્થિઓનું રૂપાણી પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। અને આની સાથે જ વિજય રૂપાણીના છેલ્લા વિડીયો કોલને લઈને તેમના પુત્રએ કેટલાક ખુલાસા પણ કર્યા હતા। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર રિષભ રૂપાણીએ પિતા સાથેના છેલ્લા વિડીયો કોલ પર અંતિમ યાદોને વાગોળી હતી। એક મીડિયા સમક્ષ તેમણે આ અંગે કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે અમારા પરિવારજનોનો રિવાજ છે કે જ્યાં પણ હોય દિવસમાં 2 વાર વિડીયો કોલથી વાતચીત કરવાની। જ્યારે અંતિમ વખત તેમની સાથે વાત થઈ ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા, કારણ કે 2-3 વર્ષ બાદ દીકરીના ઘરે જઈ રહ્યા હતા અને દીકરીને મળવાની એક બાપને જે ખુશી હોય છે તે ખુશી તેમની અંદર છલકાતી હતી। લંડનમાં બહેનને ત્યાં માતાજીની પ્રસ્થાપના હોવાની તેમને લગતો સામાન પણ પેક કરાવવામાં આવ્યો હતો। મારી દીકરી સાથે તેમને ખાસ લગાવ હતો। બંને ફોન પર ખૂબ જ વાતો કરી હતી અને ગીતો પણ ગાયા હતા। તે તેમની પ્રિય હતી। તે દાદાનો કોલ આવે એટલે બધું જે પડતું મૂકીને વાત કરવા લાગી જતી હતી। તે દિવસે અમે છેલ્લી વાર વાત કરી હતી અને તે તેમની સાથે ગીતો પણ ગાતી હતી। તમે જણાવી દઈએ કે ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ તેમના પુત્ર રિષભ રૂપાણી અને પુત્રી રાધિકાબેન દ્વારા તેમના અસ્થિનું વિસર્જન હરિદ્વાર ખાતે પવિત્ર ગંગા નદીમાં કરવામાં આવ્યું હતું। આ એક હિન્દુ ધર્મની પરંપરા વિધિ છે જે આત્માની શાંતિ અને મોક્ષ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। અસ્થિ વિસર્જનને અંતિમ સંસ્કારનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે। ખાસ કરીને ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરવાથી મૃતકનો આત્મા જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે તેવું કહેવાય છે। વિજય રૂપાણી ગુજરાતના એક અગ્રણી રાજકારણી હતા। તેમણે ગુજરાતના વિકાસ અને સામાજિક સુધારા માટે અનેક કાર્ય કર્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન પણ ગુજરાતમાં વિવિધ નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી। પરિવારે આ ધાર્મિક વિધિ દ્વારા તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી। મહત્વનું છે કે ગત 12મી જૂનના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ટેક ઓફ થતાની ગણતરીની મિનિટોમાં જ એક રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું। આ પ્લેન બીજે મેડિકલ કોલેજના મેસ પર પડતા આગ ફાટી નીકળી હતી। આ પ્લેનમાં સવાર 200થી વધુ પેસેન્જરના જીવ ગયા હતા, જ્યારે પ્લેનમાં સવાર વિશ્વાસકુમાર રમેશ નામના પેસેન્જરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો। એટલું જ નહીં, મેસમાં જમતા ઇન્ટર્ન ડોક્ટર અને ત્યાં હાજર સ્ટાફના લોકો પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવી બેઠા હતા। અને આવામાં એર ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। સમાચાર એવા સામે આવ્યા છે કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરોએ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે 15 પાનાનો રિપોર્ટ આપ્યો છે અને આ રિપોર્ટ મુજબ ઇંધણ કાપના કારણે એન્જિન બંધ થઈ ગયું હતું। ટેક ઓફ પછી તરત જ બંને ફ્યુઅલ સ્વિચ એક પછી એક બંધ કરવામાં આવ્યા હતા, કારણ કે બંને એન્જિન પણ બંધ થઈ ગયા હતા। પાયલટે એન્જિનને પુનઃ શરૂ કરવાનો પ્રયાસ કર્યો। એક એન્જિન શરૂ થઈ ગયું, પરંતુ બીજું એન્જિન કામ કરતું ન હતું અને વિમાન નીચે પડી ગયું હતું। આ રિપોર્ટમાં કોકપિટ રેકોર્ડિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં એક પાયલટે બીજાને પૂછ્યું કે શું તમે ફ્યુઅલ સ્વિચ બંધ કરી દીધી છે? બીજાએ જવાબ આપ્યો, ના। વિમાન દુર્ઘટના તપાસમાં હવે આ 3 મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવશે, જેમાં પહેલું કે શું આ અકસ્માત ટેકનિકલ ખામીના કારણે થયો છે, જેનાથી ખબર પડશે કે બોઈંગ જવાબદાર છે કે નહીં, અને જ્યાં સુધી ક્લીન ચીટ ન મળે ત્યાં સુધી બોઈંગ પણ તપાસના રડારથી બહાર નથી। બીજો પ્રશ્ન એ છે કે શું કટ ઓફ મેન્યુઅલી કરવામાં આવ્યું હતું, કારણ કે પાયલટે જાણી જોઈને કર્યું હતું કે નહીં, તે પણ એક સવાલ ઉઠ્યો છે। જો કે નિષ્ણાતો માને છે કે એવું શક્ય નથી કે કોઈ હાથ આકસ્મિક રીતે સ્વિચ પરથી સ્પર્શ કરે અને રનથી કટ ઓફ થઈ જાય અને બદલાઈ જાય। મૂળ ઉપકરણ ઉત્પાદકોને બોલાવવામાં આવી રહ્યા છે, જેમાં તેઓ પણ તપાસ કરશે। તો આ સિવાય પ્રશ્ન એ પણ થાય છે કે શું કોઈ ત્રીજા ઉપકરણમાં ખામીના કારણે અકસ્માત થયો હતો? જો કે સમાચાર એવા મળી રહ્યા છે કે AAIBના અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે
કે દુર્ઘટના સમયે ઉડાન માર્ગની આસપાસ કોઈ પણ નોંધપાત્ર પક્ષી પ્રવૃત્તિ જોવા મળી ન હતી, જેનાથી બર્ડ સ્ટ્રાઇકની શક્યતા નકારી કાઢવામાં આવી છે. તપાસમાં એન્જિનના ફ્યુઅલ કટ ઓફ સ્વિચના અચાનક બંધ થવાના કારણોથી આ ઉડાનપૂર્વક તપાસ ચાલી રહી છે. અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે બંને એન્જિનોમાં એક્ઝોસ્ટ ગેસ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ આની સાથે જ બે એન્જિનની નીચી ગતિના કારણે વિમાનનું નિયંત્રણ શક્ય બન્યું નહીં. દુર્ઘટના એર ઇન્ડિયાએ AAIBના પ્રાથમિક અહેવાલોની પ્રાપ્ત પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા તેમના નિવેદનમાં એરલાઇને આ ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને આની સાથે જ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું કે અમે આ દુઃખદ ઘટનાથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ અને નિયમનકારો તેમજ અન્ય હિસ્સેદારો સાથે નજીકથી કામ કરી રહ્યા છે. જો કે તપાસ ચાલુ છે. આ તપાસને ધ્યાનમાં રાખીને એરલાઇને રિપોર્ટના ચોક્કસ તારણો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તમે જણાવી દઈએ કે આ દુર્ઘટના બરાબર 1 મહિના પછી 12 જુલાઈ શનિવારના રોજ પ્રાથમિક તપાસના અહેવાલ બહાર પાડવામાં આવ્યા છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.